સાતગામ પાટીદાર સમાજની મહિલાઓના સંગઠનનો થઈ રહ્યો છે શુભારંભ। મહિલા સશક્તિકરણ, સંગઠન અને એકતાને લઈને મહિલાઓ એક છત નીચે આવશે। જય અંબે મહિલા સંગઠન દ્વારા શરૂ થનારા ગૃહ ઉદ્યોગ દ્વારા સમાજના આર્થિક જરૂરિયાતમંદ પરિવારોને રોજગાર આપવામાં આવશે। સાથે સાથે કથા અને ભજન મંડળથી તેમજ તહેવારોમાં મીઠાઈ અને ફરસાણના વેચાણ થકી ઊભી થતી આવકમાંથી જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સહાયરૂપ બનશે। તદુપરાંત મહિલા સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, રસીકરણ જેવા સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમો કરીને સેવાકીય પ્રવૃત્તિઓ કરશે। સાતગામ પાટીદાર સમાજના યુવા ભાઈઓ દ્વારા યુવા સંગઠનનું પણ નિર્માણ થઈ રહ્યું હોવાની જાહેરાત કરવામાં આવી। આશીષ પટેલ, મહેસાણા। તમારી ઓળખ આપો અને જે સાતગામ સમાજ તરફથી જે ગૃહ ઉદ્યોગ ચાલુ થવાનો છે એ બાબતે એની પ્રવૃત્તિઓ કઈ કઈ છે એ બાબતે શું કહેશો? મારું નામ પટેલ દીપિકાબેન ધર્મેન્દ્રભાઈ, ગામ મારું બલોલ છે। સાતગામ મહિલા પ્રગતિ મંડળ દ્વારા અમે પહેલાં તો 15/2ના રોજ પાંચોટ ગામે બહુચરાજીના મંદિરમાં ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખ્યો છે। એમાં લગભગ 2 થી 3 હજાર જેવી બહેનો ત્યાં ઉપસ્થિત રહેવાની છે। અને એનો બીજો પર્પઝ એવો છે કે સાત સમાજની જેટલી મહિલા બહેનો છે એમને વિધવા હોય કે કોઈ આધાર ના હોય તો એમના છોકરાઓને ભણાવવા માટે તો આ પૈસા જે બચતમાં જે થશે એ પૈસા અમે એમના ભણાવવા ગણાવવા છોકરાઓને ભણાવવા ગણાવવા અમે હેલ્પરૂપ થઈશું। અને જોડે જોડે જય અંબે મહિલા ગૃહ ઉદ્યોગ દ્વારા અમે સાથે સાત ગામની બહેનોને આની રોજગારી આપીશું। અને અમારો જે ગૃહ ઉદ્યોગનો જે માલ છે એ સાતેક ગામમાં પહોંચે એવી વ્યવસ્થા કરીશું। આના માટે અમે એક સાત સમાજની સાતેક ગામની બહેનોની અમે એક કમિટી બનાવી છે અને એ કમિટીનું અમે એક રજિસ્ટ્રેશન બનાવીશું અને એનો કોડ પણ લઈ લઈશું। અને એના થકી અમે નવા ગૃહ ઉદ્યોગો અને સરકારની જે પણ યોજનાઓ હશે એ અમે ગામે ગામ સાતના સમાજના ગામે ગામ પહોંચાડીશું। અને ધીમે ધીમે બહેનો કેવી રીતે જાગૃત થાય એના પ્રયત્નો કરીશું। આ પ્રવૃત્તિઓ કરવા માટે ફંડ ક્યાંથી આપશે? પ્રવૃત્તિઓ કરવા માટે જો કામ કરવું છે તો કામ કરનારા બી ઘણા છે અને ફંડ આપનારા બી ઘણા છે। સેવાનું કામ કરવું હોય તો સમાજવાળા બી એવું કહે છે તમે સેવાનું કામ કરો, તમારે જે જોવો હોય સાત સમાજ માટે જે જોવો હોય અમે તમને આપવા માટે તૈયાર છીએ। તમારી ઓળખ આપો અને જે તમે ગૃહ ઉદ્યોગ ચાલુ કરવાના છો એ બાબતે શું કહેશો? હું મહેસાણામાંથી પટેલ કુંદનબેન જયંતકુમાર પરાના વતની છીએ અમે। અને અમે સાત સમાજ પ્રગતિ મંડળ સંગઠન બહેનોનું એક ગૃહ ઉદ્યોગ ખોલવા જઈ રહ્યા છીએ। અને એ ગૃહ ઉદ્યોગની જે પણ આવક થશે એ બહેનોમાં અમે આર્થિક રીતે સાત સમાજમાં જે સદ્ધર ના હોય એ લોકોને બાળકો ભણાવવા, વિધવા સહાય એ માટે અમે અમારો પૂરતો પ્રયત્ન કરીશું। અને ભવિષ્યમાં જ્યારે પણ અમારો ગૃહ ઉદ્યોગ ખૂબ પ્રગતિ તરફ જશે એટલે અમારી સંસ્થામાં જે કંઈ આવક થશે એ પણ અમે સમાજને જ આપવા માગીએ છીએ। અમે અમારા વૈષ્ણવદેવી ગોઠવી રહ્યા છીએ તો એમાં પણ જે પણ અમારે કંઈ પણ આવક થશે તો એ પણ અમે આ સેવામાં જ વાપરવાના છીએ। અને જ્યારે પણ અમારું મંડળ બરાબર સ્થિર થઈ જાય તો અમે મોટા સમાજમાં અમારે સાત મહિલા સંગઠન જે મંડળ છે એ એમાં અમે વિલીન કરવા માગીએ છીએ। એવા આશયથી અમે અમારો આ ગૃહ ઉદ્યોગ મહિલાને ભજન સંધ્યા આ અમે કરવા જઈ રહ્યા છીએ। આ સંગઠનમાં કેવા કેવા પ્રકારની પ્રવૃત્તિઓ થશે? આ સંગઠનમાં તો એક તો ભજન સંધ્યા એટલે ભજનવાળી બહેનોને દરેક જગ્યાએ ગામડે ગામડે એમને પણ મોકો આપીશું કે જેથી કરીને સમાજમાં બહેનો બધાને એકબીજાને ઓળખતા પણ થાય। સમાજમાં જે દીકરાઓ દીકરીઓની સગાઈઓના પ્રશ્ન હોય એ પણ જલ્દીથી એકબીજાને ઓળખવાથી એ પણ હલ થાય। પ્લસ કોણ કોણ જરૂરિયાતવાળી છે બહેનો એ પણ એકબીજાને અમે ઓળખતા થઈએ તો અમે આમાંથી સહાય કરીએ। અને દરેક જાતના ગૃહ ઉદ્યોગ ધીમે ધીમે અમે બધા જ ચાલુ કરીશું કે જેથી કરીને દરેક બહેનો બહાર આવે, આર્થિક રીતે સદ્ધર થાય અને દરેકને એક સેવા કરવા માટે જ અમારો ઉદ્દેશ એ જ છે કે સાત સમાજની બહેનો આગળ આવે।